છોકરો છે, એણે પીજીવીસીએલમાં અરજી આપી છે. થાંભલો અહીંથી લઈ એના પ્લોટ પાસેથી લઈને 2 જણાની વચ્ચે નાખે છે. જો થાંભલો તો સામે ઊભો છે એનું છોકરું લઈને, સામે એનું છોકરું લઈને ઊભો છે, બરાબર. અમને છે ને અમારે અહીંયા દિવાલ તોડી નાખી છે, બરાબર. અને સામે એનું છોકરું લઈને ઊભો છે. પીજીવીસીએલમાં અરજી આપી, પીજીવીસીએલને આવ્યા ને તે દિવસે તો બધા સામે ઊભા ઊભા હસતા હતા. આ થાંભલો એણે અહીંયા લેવરાયો, અમને નડે છે એમ, સાઈડમાં લેવરાયો પીજીવીસીએલનો આટલો મોટો થાંભલો. પણ આ દિવાલ હજી નથી કરી. હવે એને ટાઈમ મળશે ને જ્યારે ટાઈમ મળશે ને, આ પીજીવીસીએલના મોટા અધિકારી હોય ને એવી રીતે, તેથી આવશે કરવા સામેથી એમ, સમજો. એ પાછો માથે ઊભો છે કે કામ બરાબર થાય છે ને એમ. હા, એ પાછો જો માથે ઊભો છે કે કામ બરાબર થાય છે ને. જો એનો છોકરો છે ને, બરાબર, કારણ કે છોકરો છે એટલે એને ખબર છે કે એના જેવા મોટા છોકરા આવીને એને હેરાન નથી કરવાના, બરાબર. અલે બુબી, અને બુબુ મારું કૂતરું છે એટલે અમને જો ઘરમાં પૂરી દીધા છે, બરાબર. હવે કાળઝાળ ગરમી છે ને તો પેલા ઓલી રાંડે પૂરી દીધા અમને પાયલે. હવે એનું કામ આ લોકોએ ઉપાડી લીધું છે. અને આની પાછળ છે ને કોઈ ગુંડા અને સપોર્ટ કરે છે. મેઇન મુદ્દો એ છે કે આ લોકોને સપોર્ટ મળે છે રૂપિયાનો, સમજ્યા. આપણે કે ને તમારી પાસે રૂપિયા જ ન હોય તો તમે શેની ગુંડાગર્દી કરો ને શું કરો, પણ તમને રૂપિયાનો સપોર્ટ મળે તો તમે ગુંડાગર્દી એ કરો ને બધુંય કરો, સમજો. તમારી પાસે રૂપિયા નથી તો તમે શેની ગુંડાગર્દી કરો. પહેલા કારણ કે જો એના છોકરાને આપણા લીધે તકલીફ પડી ને તો આપણી શું હાલત કરશે ને ભળવીને આવું. તમે આને ઓળખતા નથી, બરાબર. એની પિચકારીઓ બેડરૂમમાં 4 દિવાલમાં મારી છે ને, એની જો આવી રીતે એને બાંધીને રાખવા પડે ને એની જો ખરાબ આવી હાલત થઈ તો આ ભળવો અમારી શું હાલત કરશે ને પોલીસનો સપોર્ટ લઈને. પોલીસ અને સરકાર તો પછી રહેશે. હા, પોલીસ અને સરકાર તો પછી રહેશે. પહેલાં આ ભળવો અમારી એટલી બધી ખરાબ હાલત કરશે ને કે તમને એનો અંદાજો બી નથી. તમે શું માનો આ બધાને? હા, તમે આને શું માનો છો? આ બધા ગુંડાવત છે, બરાબર. અને પોતાની જાતને કાંઈ સમજે છે, ક્યાંકથી હરામનો રૂપિયો આવી ગયો છે, બીજું કાંઈ નથી. અહીંયા આવતો રે બુબી, આને ઓન મીડિયા એને બધું લેવું છે. આપણી પાસે બોલ કરાવે, આપણી પાસે મીડિયાનું કામકાજ લે, એને બધું છે ને, એને બધું ઓન પેપર લેવું છે બધું, એમ છે. આપણે આવી રીતે સૂચના આપીએ ને એના મજૂરને, હા, આપણે મજૂરને સૂચના આપીએ ને તો એ લોકોને નથી કરવું. અહીંયા માથે ઊભો જો, આમ રાખ ને બરાબર નથી. હા, હવે એને આવડે કે મજૂરને આવડે? એને આવડે છે કે મજૂરને આવડે છે? જો એનું છોકરું છે માણસનું, બરાબર. અને મારું કૂતરું છે એટલે એની આડમાં છે ને એણે આ ચાલુ કરી દીધું છે. એનું કાંઈ જાતું નથી. જો એ વિડીયો શૂટિંગ ઉતારતો નથી, એના છોકરાની ઉપર કાંઈ અસર પડતી નથી. એના છોકરાને જો તમે બતાવો, એના છોકરાને કાંઈ અસર બી નથી. જો મારું બુબુ અંદર સંતાઈ ગયું છે. એ બુબુ હાલે અહીંયા આવતો રે, કારણ કે હું બોલું ને એટલે મારા બુબુ ઉપર અસર પડે છે. પણ આ લોકોને કારણ કે એને ખબર જ નથી, એ કાંઈ પ્રોટેક્શન માટે થોડું છે. એને ભાન છે મારું બુબુ કૂતરું છે, એને ખબર છે કે મારા માલિકને કેવી રીતે હેરાન કરવામાં આવે છે. આને શું ખબર પડે? જ્યાં સુધી એના ઘરે જઈને એના બાપને 2 લાફા ન પડે ને ત્યાં સુધી એના છોકરાની સામે એના બાપને માર ન પડે ને ત્યાં સુધી એનો છોકરો ન બીવે. જ્યારે એકવાર એના છોકરા સામે એના બાપને માર પડે ને પછી જો એનો છોકરો બીવે, જો પછી છોકરા ભરાઈને બેસે.
ત્યાં સુધી એના છોકરાને એવું ખબર પડે જો એ હું તો મજેથી મસ્તનો એના બાપને હે ને એના બાપને હરખાઈના લાફા એની સામે જ્યારે પડે ને ત્યારે એને ખબર પડે કે મારા બાપને માર પડે છે, મારા બાપને છે ને મારા બાપની જાન છે ને જોખમમાં છે. અને શું અધિકારીઓ ભેગા અને અધિકારી ભેગા ઓળખાણું હોય, પોલીસ ભેગા ઓળખાણું હોય, સલ્લાવ હરામીના પેટનાવ. અને રૂપિયા ક્યાંથી આવે છે એ જોઈએ કે આપણને ખબર પડી જાય ને, બરાબર? એટલે બધું તારે હમણાં જો બધા ગુથી હુલજી જાય, સમજે? બેંકમાં કેટલી એન્ટ્રી પડે છે ને એ જ હમણાં બધા ગુથી હુલજે. હમણાં વ્હાઇટની આવક છે કે બ્લેકની આવક છે? જો એનો છોકરો મસ્ત ને મોજમાં છે, એનો છોકરો મસ્ત મોજમાં છે જો. અને અમારું બુબુ જો અહીંયા, મારું બુબુ અહીંયા ગરમીનું બેસીએ ન થકતું. અહીંયા આવતો રે બુબી, બુબુ જો મારું ભરાઈને બેઠું અંદર. બુબુ અહીંયા બીવે, અહીંયા ધ્રુજે. એના છોકરાઓને જો મસ્તની મજા આવે છે. અહીંયા આવતો રે બુબી, હાલે. જો મારા બુબુને અહીંયા બેસવાનું. ગરમી થતી હોય ને, લાઇટ નથી, ગરમી થતી હોય તો આપણે અહીંયા ઘરની અંદર બેસવાનું. અહીંયા બાલ્કનીમાં બી આપણે ન બેસી શકીએ. આ કપડાં રોકી હગે કૂતરાઓને, કારણ કે ઓલામાં બુદ્ધિ છે એના છોકરામાં કે આપણે બીજા છોકરા ભેગું બાજવા ન જવાય. આ છે ને આ માર ખાહે ને પછી જ સુધરશે, ત્યાં સુધી આ ન સુધરે. એના છોકરાઓની સામે માર ખાહે, પછી એના છોકરાઓની ઉપર બીક ઘરશે, પછી એ જાશે બીજા ગુંડાઓને, તિહાડમાંથી ગુંડા બોલાવા જશે. હા, તું ગુંડા બોલાય તો અમે ન બોલાય? અમે શું એ બંગડા પહેર્યા પોલીસની જેમ? કે પોલીસવાળાએ બંગડા પહેર્યા, પોલીસવાળા ફૂટે, અમે ન ફૂટીએ? રાંડ, તું પોલીસવાળાને ચૂતું બતાવી દે. અમને ન, મારે તારી ચૂતની જરૂર નથી. મારે મારા ઘરમાં મારું છોકરું ને મારી બાયડી છે. મારે તારી ચૂતની જરૂરત નથી. તું પોલીસને ચૂત બતાવ અને ન્યા ઓલીની થા. અહીંયા અમારે તારી જરૂરત નથી. તારા જેવી રાંડો અહીંયા કેટલી આટા મારે અહીંયા અમારી પાછળ મફતમાં દેવા. આ તારા જેવી રાંડ અહીંયા કેટલી મફતમાં દેવા આવે અમને. ઈ પોલીસ ફૂટે, અમે ન ફૂટીએ. વકીલ ફૂટે, હું ન ફૂટું. જજ ફૂટે, એને ખરીદી લઈશ. એક બાપને નહીં ખરીદી શકે તું. એક બાપને નહીં ખરીદી શકે તું. તું અધિકારીને ખરીદેશ.